સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ શું કરવા. હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ કે હજમે કરીએ કે બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા ઈમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તોય ગોટે સડી જાય કે હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપરામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય. એમને ન કરડવા જોઈએ. પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલામણા ગમે ને મોકલી દે. પણ ભજન છે ને, ભજન એ જ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ નહીં તો છે, ખટારા ભરાય એટલું હતું, આવ્યો સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે. તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક ક્યારેક જોઉં, અને એમાં આપણને જો કે આ પૈસાની ભૂખ છે બાકી આપણે હાજે ઘરેથી એમ નીકળીને તો બજારમાં કૂતરા હોતા હોય તો હું તો કૂતરાના અહીંયા ઉભો રહું. અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે. આપણે રાંધીને ખવડાવવું પડે ને, ભગવાને હાથ નથી આપ્યા એને આપ્યા, પણ આપણે રાંધીને ખવડાવવું પડે ને. અને એક બટકું રોટલો ખવડાવે તો પછી ઘસઘસાટ હોતા હોય. હવે એને કાંઈ લાભ છે? છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, ડોક્ટર દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે લોયું કાળા. આપણે જે જોવે બધું જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જેમ બચા પેદા કરે એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે અમારું કુટુંબ છે, હે કૂતરા કાગડા ભૂંડા, કોઈએ કીધું કે અમારી દીકરી અમારા દીકરાનો સમય છે, એવું કઈ છે? જાનવરમાં જોઈને આપણે વિચારવાની જરૂર. ભલે આપણે ઊભું કર્યું છે એ આપણે હાંસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યો ત્યારે આપણું બૈરું આપણી હારે નથી આવ્યું, એ આપણે ઘોડા ઉપર જઈને જ્યાં લેવા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, ન હોય તો કોકના વ્યાજવા લેવો. એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કરવું. પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો, એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા તમે જુઓ અમુક તમે જુઓ આવડા છોકરા હોય ને મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણાઈ જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતા. પણ દુનિયા છે ને બાબુ, દો રંગી દુનિયા છે, એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું, મારે વાડી 2 વાડીયું છે અને મારે કપા થયો ફેલ, બધોય ફેલ. એમ તમારે જોવું હોય આવો. કાલે પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ, આવો બધા. મારા માજીની તિથિ છે, મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું, કાયમ બધા ભજન ભાવ કરાવું. હવે મારી વાડી છે ને એમાં મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસ કપા થાય. હવે 50 મણ ન થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી. એટલે ત્યાંથી બધા નીકળે ને એ કે આમ કેમ? મેં કીધું આ ભજન નો પડતા, બહાર કે નો ચડવું ન ચડતા. એટલે મને આમ કે આ તો કે હારો માણસ એક જાનવર, આટલી નુકસાની તો અમને હબાક આવે ને. મેં કીધું એ હબાકાત મેં કીધું ઓલા નહીં આવતા હોય, હું એને રાયતું કાઢું છું, એને નહીં ખબર પડતી હોય. હું હોઈ શકું છું, ઓલો નહીં હોતો હોય, મને આનો બદલો નહીં દેતા હોય, એ નહીં હોઈ શકે એટલો મને ભરોસો છે. અને વાત એ સાચી છે, જયારે આપણે વાડીમાં ખેતીમાં કોઈ પણ ધંધામાં સારું હોય ને એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો જો ભજન નો પડતા, આની વાડીમાં કેવું છે. અને વાડીમાં કઈક ફેલ થાય ને નકરા ભજનમાં પડ્યા રહેતા આવું જોઈએ.
હવા ઈને ઈ દુનિયા ઈને ઈ વાડી ને ઈનો ઈ હું જગતની બાપુ આમાં જરૂર જ નથી રાખ. અને મને કઈ પાણીએ નો હાલે. આપણે આવ્યા દીદી કઈ લાવ્યા નથી. અત્યારે પસામણ કપા તો થયો ને પસા જ્યાં આપણે લાવ્યા ત્યારે કોઈ ફેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરીને એના જો મને આમ જાનવર ઉપર વિશ્વાસ જાનવર ઉપર વિચાર આવે કે આના હાથ પગ નથી, ઘર નથી, બૈરા નથી, છોકરા નથી, આ ભૂખ્યા નથી રહેતા, આપણે ભૂખ્યા રહીશું? રાખે જ નહીં ભલા માણા ભરો હોય તો. એટલે બાપુ સવારે અમે એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આના ભરોસાની વસ્તુ છે ના. બાકી આ બધું બાપા બધાને સમજાય એવી વસ્તુ નથી. એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કેવો છે. એ ગામની બે દીકરીઓ અને બે બહેનપણીઓ હતી અલગ અલગ જ્ઞાતિની અને બે આજુબાજુમાં રહે અને ભેગી બે મોટી થાય. બે બહેનપણી હતી ઢોર ચારવા જાય ભેગી, નિયાળે જાય ભેગી, ઓલીના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, ખાય પીવે ભેગી, પહેરે ઓઢે, હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, બંગલાની સાહેબી, અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હો માથે. એટલે આજે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેનપણી એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય. અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે, અહીંયા આપણે મળવા જવું, ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી. એ ડેલીમાં એની હાહુ ઊભી હતી, જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. એટલે બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર હા? તો કે હા. તો કે ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં છે. એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે એ બેન, હું તારા ઘર સુધી આવી, હવે કે તું માલ પરથી બારી તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના, હું બહાર નહીં નીકળું. ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ, તું આ એક ઓસરીમાં બારી નો નીકળ. ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે, શું કહે છે? દુઃખનો એ ઉજો દાફડો રે માથે ઉજા કાળા ઓરડો યોઠીને ઊભી સખી કેમ આવું રે બા. આજ ઓરડો યોઠીને ઊભી સખી કેમ આવું રે બા. એ બેન, તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. શું કામ? કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો, આ દીકરી માથે કેવું દુઃખ હશે કે એક દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાહુનો બાપુ એની માથે દુઃખ કેવડું છે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા હા, મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં, આમાં ખાવાની તો વાત ક્યાં કરી. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને, આવી શું કામ જિંદગી જીવવી જોઈએ? તારી બેન કહે છે નાની નણંદ એ જ નાગડી છે ને હાહુ માથાનો કાયર છે મારું કંથડો સખી કેમ આવું બા. કાયર છે મારું કંથડો સખી કેમ આવું બા. મારો ધણીએ ઈ કે માવડીઓ છે, એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારે શું એની પાસે ફરિયાદ કરવી? જો આ ખાનદાનીની વાત છે બાપુ, નકર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે. પણ એની બેનપણી કહે છે કે તું આવું જીવાય નહીં ને, મરી જવાય, આવું હું જીવીને કરવું છે? એ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું છે તો જ મરી હોય, તોય મને હકે મરવા નહીં. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને
ઈ મારા એક બે સંતાન છે ને, બે ફૂલડા છે ને, ઈ ફૂલડા હાટું જીવી રહીશું કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને, હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને ને મને ભલામણા દુઃખ પડ્યા છે? તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું કે આજે મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો દીકરીઓ બાજ હતા જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જયારે બહુ આજીજી કરીને તારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે, પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી આવજે બેની મારી તો મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી. તો કે તો એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધાય બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સપર પગી આવી તે તો અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુ ને જે અમુક અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી, મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની બહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ થઈને ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો, એટલો બધો પાવર છે નો છે.